ધરતી છે એમાં તમે શેરડીનો છોડ વાવો અને મરચીનો છોડ વાવો તો મરચું છે એ મીઠું નહીં થાય, શેરડી છે એ મીઠી જ થશે. ધાવણ તો માનું જ છે. આપણે અર્જુન સાલ 5 ગ્રામ અને 1 ચમચી મધ અને 1 ચમચી ઘી નાખીને તમે એનો 3 મહિના એનો ઓલો કરો સેવન કરી અને પછી તમે એન્જિયોગ્રાફી કરાવો એટલે ડૉક્ટર એમ કહે છે કે તમે શું કર્યું છે. વલોવીને જે ઘી બનાવતા ને એમાં આપણે વડલાનું ઝાડ હોય ને એની જે વડવાઈ હોય ને એની રવાઈ બનાવતા. અમારી ઘોડી એવી હતી કે ત્યાંથી અહીંયાથી ભતવાર બાંધી દે તો ભતવાર લઈને 3 કિલોમીટર વાળી હતી એ સવાર વગરની ઘોડી ભતવાર જઈને વાડીએ જઈને ઉપતી કે જેમ જૂનું ઘી થાય ને એમ વધારે સારું. એની પદ્ધતિ હોય છે. જેમ વલોવાની જે પદ્ધતિ છે ને મથવાની જે પદ્ધતિ છે ને એ જ પદ્ધતિ એમાં મેરવણ નાખવાની પદ્ધતિ એ જ છે. ઓહો, એમાં પણ એ ધ્યાન રાખવું પડે. એમાં માણસને જે છે ને પૈસા કેમ કમાવા, હામા માણસનું આરોગ્યનું શું થાય છે કે શું નહીં એનાથી એને કોઈ મતલબ નથી. બહુ સાચી વાત છે. આજનો કે માના પેટમાં રે ગર્ભમાં રે ત્યારથી એની જે પ્રોસેસ છે કે ભાઈ બાળક પેટમાં રહ્યું તો એના જે માં હોય એને માની લ્યો કે 12 વાગ્યા સુધી ચાંદીના વાસણમાં દહીં જમાવાનું અને એ દહીં તમે 9 મહિના એને ખવડાવો. ત્યારે આપ પધારો, અહીંયા આપના માટે આ દરવાજા ખુલ્લા છે, ગમે ત્યારે એની ટાઈમ તમે કહી શકો. આપણે ગીર હેરિટેજમાં છીએ અને બહાદુરસિંહ બાપુ આપણી સાથે છે. સ્વાગત છે બાપુ. સૌથી પહેલો અને સીધો પ્રશ્ન એ પૂછવા માંગીશ કે ગીર ગાયના ઘી વિશે A2 કાવ મિલ્ક ને આ ઘણું બધું સાંભળ્યું છે, પરંતુ ઘી વિશે તમારો ઊંડાણપૂર્વકનો અભ્યાસ છે, એના વિશે ઘણું તમે જાણો છો. તો સૌથી પહેલો પ્રશ્ન એ પૂછીશ કે ઘી બનાવવાની પદ્ધતિ શું છે જે વર્ષોથી ચાલી આવે છે અને કઈ રીતે આ બને છે? ના, આપની વાત ખરેખર બહુ સાચી છે. અત્યારના યુગમાં લોકોને ઘી બાબતની પૂરેપૂરું જ્ઞાન નથી અને ઘી ખરેખર શું વસ્તુ છે ને એ જ માણસોના મગજમાંથી નીકળી ગયું છે. અત્યારે પહેલાં જે વલોવીને જે ઘી બનાવતા ને એમાં આપણે વડલાનું ઝાડ હોય ને એની જે વડવાઈ હોય ને એની રવાઈ બનાવતા. પછી આપણે સવન હોય ને સવન એ પવિત્ર ઝાડવું ગણવામાં આવે. એ પવિત્ર ઝાડવાની એનું ફૂલ બનાવવામાં આવતું અને એ રવાઈથી જે વલોવી અને જે ઘી બનતું એ અમે તો જો કે દાદા બાપુના ટાઈમથી ખ્યાલ છે. ફાધરે દાદા બાપુને એ પણ સાસ માટે ને વલોવા માટે ઘણી વખત લેડીઝ ના પૂરું કરી શકે એટલે અમે ખુદે વલોવેલું છે એ વસ્તુ. ઓહો, એ વલોવાનું જે આ જે વડલાના ઝાડની જે વડવાઈ છે એની રવાઈ બનાવવાનું કારણ એ કે એ ફોરી હોય, એ લાકડું ફોરું હોય અને આ પવિત્ર જે સવનનું જે ઝાડ છે એના જે ગાંઠોમાંથી જે ફૂલ બનાવવાનું આવે એનું એનો માનો કે રસ ઉતરે ને તોય પણ ઘી કોઈ દિવસ બગડવાનું કે કોઈ દિવસ કંઈ નુકસાન થવાની વાત એમાં ન આવે. કાં સવન હોય કાં શાક હોય, શાક અને એ વસ્તુ પણ જૂની અને એ કોઈ દિવસ શાક સોનું ને કોઈ દિવસ જૂનું ના થાય. શાક સોનું ને સીસમ એને તમે ગમે ત્યારે આમ ડાઘ મારો એટલે એ નવું ને નવું હોય. તો દાદા બાપુની ટાઈમે એ જે આ જે સાસનું ને જે કરતા એ અને ખેતી જે તૈયાર કરતા એ બધા બાબતમાં પહેલેથી દાદા બાપુની સાથે થોડોક મને એમના સાથેનો જે જૂના ઘોડા બાબતનું, ગાયોનું, ખેતી કેમ કરવી, ખેતીની અંદર એ જે માનો કે શેરડી વાવવી હોય તો એનું ખેતર કેમ તૈયાર કરવું એ
આટલી બધી પદ્ધતિ ત્યારે માનો કે આ જે કંઈ વિજ્ઞાન નહોતું ત્યારે આટલી બધી પદ્ધતિ ઓલી હતી કે માનો કે 4 બળદનું હર આવતું, હા 4 બળદ. બળદ, હા 4 બળદનું. એ હરથી ખેડ થઈ ગયા પછી એમાં માથે હમાર મારે, હમાર મારીને પછી અધરાપ્યો હાકે, અધરાપ્યો હાકીને અમારા ભેગા એક મસરીભાઈ કરીને ખેડૂત હતા આહિર, એ દાદા ઉપર કીધું કે આજે ખેતર તૈયાર થઈ ગયું, મને કે બધું આપણે વાડીએ જવું છે. મેં કીધું તો હાલો જાય દાદા બાપુ. ત્યારે અમે વાડીએ ગયા ને, ઘોડા ઉપર ગયા હતા દાદા બાપુ બે, ઘોડા લઈને વાડીએ હા, હું એના ખોરામાં બેસતો, નાનો હતો એટલે, અને દાદા બાપુ અમે ઘોડી લઈને જતા. અને અમારી ઘોડી એવી હતી કે ત્યાંથી અહીંયાથી ભતવાર બાંધી દે તો ભતવાર લઈને 3 કિલોમીટર વાડી હતી, સવાર વગરની ઘોડી ભતવાર જઈને વાડીએ જઈને ઉપતી. એટલે બપોરે જે વાડીએ ભોજન આવે, ભાત આવે, ભાત આવે, એ ભાત લઈને એની રીતે આવતી, એની રીતે. ઓહો. પછી દાદા ઉપર કીધું મને કે આજે ખેતર તૈયાર થઈ ગયું, મને કે તારે આવવું છે? મેં કીધું હા દાદા ઉપર, તમે જતા હોય તો. મેં કીધું મારે આવવું છે. એટલે અમે ગયા એટલે અમારા ભેગા જે મસરીભાઈ હતા એને એમ કીધું કે મસરી ઓલા પાણીના પેલા કૂપા આવતા, એનું મોઢું સાંકડું હોય અને ભરેલો કૂપો હોય, એ કૂપો પાણીનો ભરાયો દાદા બાપુએ. અને પછી મસરીભાઈને કીધું કે આ તારા જમણા ખંભા ઉપર લઈ લે. પછી ખેતરમાં હાલતા હાલતા અડધો વીઘે પહોંચ્યા ને, એટલે દાદા બાપુએ ધક્કો માર્યો, જે માટીનો ઘડો હતો ને એનો, એ નીચે પડ્યો ખેતરમાં. એટલે જો જમીન તૈયાર થઈ ગઈ હોય તો એ જમ્પ ખાય ને તો એ ઘડો ના તૂટે, એટલે ઘડો ના તૂટ્યો. અને પાણી મને કે ખેતર તૈયાર થઈ ગયો, હવે શેરડી વાવા જેવું થઈ ગયું છે. ટેસ્ટિંગ કર્યું દાદા બાપુએ. ઓહો, એ મને બહુ સારી રીતથી યાદ છે. મને એ બાબતનું દાદા બાપુ પાસે જે ઘોડાનું, ગીર ગાયોનું અને ખેતીનું જે જ્ઞાન હતું ને, એ વધારેમાં વધારે મને એને આપવાની કોશિશ કરી. હું જો કે જેટલું લઈ થઈ ગયો એટલું વધારે લઈ પણ નથી થઈ ગયો, એની પાસે જ્ઞાન હતું. એ ખેતર તૈયાર થઈ ગયું એમ કીધું ને, પછી એમાં એની શેરડીના સાર નાખીને પછી એની શેરડી વાવી. અને અમારે ત્યારે છે ને જૂના મંડાણ હતા, એટલે શેરડી ખાવા માટે કોકને કેવું પડે, ગામવાળાને બધાને કેવું પડે. પછી ગોળ અને સવો બનતો પેલા, સવો, હા સવો બનતો. એ સવામાં છે ને આપણે બાજરાનો લોટ, ભાઈ ઘઉંનો લોટ ને એ બધું નાખીને એનો પાક બનાવતા એમ. હા, એટલે શેરડી લઈને ત્યાં શેરડી ખાવા માટે આવે ને ગોળ ખાવા માટે આવે. એટલે એને વર્ષ થઈ ગયા છે ઓછામાં ઓછા 55-55. ઓહો. અને પહેલેથી તમને બાળપણથી આ ખેતી ને પ્રકૃતિ ને પશુઓ અતિ એમ કે એના પ્રત્યે લાગણી, એ ત્યારથી દાદા બાપુ છે ને આ જે ઘી બાબતનું છે ને મને ઘણી વખત કહેતા કે જેમ જૂનું ઘી થાય ને એમ વધારે સારું. એક પદ્ધતિ હતી કે દોઈ અને એ જે શેડકઢું દૂધ હોય એને ઠંડુ થવા દે, એ ઠંડુ થઈ ગયા પછી એને ગરમ કરે. જે આ ઘીની જે પદ્ધતિ છે એને ગરમ કરી અને માટીના વાસણમાં રાખે. એ માટીનું જે વાસણ છે એને પેલા એને રીઢું કરવું પડે. અચ્છા, એટલે એમાં શું કરે? એમાં માની લો કે પેલા છે ને નીચે અંદરના ભાગમાં નિમક અને માખણ લગાડી અને 2-3 દિવસ રહેવા દે, પછી એમાં પાણી ભરે. એટલે પાણી ઘણી વખત છે ને જો એ વાસણ તમે રીઢું ના કર્યું હોય તો પાણી નીકળતું જતું હોય એમાંથી, એ આ ફેરું આપણે એને આખું ખાલી થઈ જતું હોય. એટલે એ રીઢું કરે, રીઢું કરી પછી એમાં દૂધ માનો કે મેળવવાનું છે તો પછી 2-3 વખત એને સરસથી ધોઈ નાખે. ધોઈને પછી એમાં પહેલી વખત માનો કે દૂધ મેળવવાનું થતું હોય એટલે પછી ગરમ કરે. ગરમ ચૂલા ઉપર થઈ ગયા પછી એ દૂધને એ આંડલામાં નાખે. એ આંડલામાં નાખીને પછી એને એને ઠંડુ થવા દે. પાછું ઠંડુ થવા દે અને પછી એક એની પદ્ધતિ હોય છે, જેમ વલોવાની જે પદ્ધતિ છે ને, મથવાની જે પદ્ધતિ છે ને, એ જ પદ્ધતિ એમાં મેરવણ નાખવાની પદ્ધતિ એ જ છે. ઓહો, એમાં પણ ધ્યાન રાખવું પડે. એમાં માની લ્યો કે દૂધ કેટલું છે કે ભાઈ 10 લીટર કે 15 લીટર, તો એમાં શિયાળામાં કેટલું મેળવણ આવશે, ઉનાળામાં કેટલું આવશે અને ચોમાસામાં કેટલું આવે. એ ચારે 3 ઋતુની છે ને મેળવણ અલગ અલગ હોય, એની માત્રા ફરી જાય. શિયાળામાં છે એમાં થોડીક વધારે માત્રા રાખવી પડે, ઉનાળે છે એમાં થોડીક ઓછી રાખવી પડે,
અને જે શિયાળો છે એમાં એનાથી થોડીક ઓછી રાખવી પડે. ઓહો. ઉનાળામાં વધારે ઓલા શિયાળામાં વધારે હોય તો વાંધો ના આવે. ચોમાસામાં એનાથી થોડીક ઓછી અને ઉનાળામાં એનાથી ઓછી. આ જે છે 3 ઋતુની જે પદ્ધતિ છે એ પદ્ધતિથી એને મેળવવામાં આવે. મેળવ્યા પછી એને સવારમાં માનો કે ઘણી વખત આપણે કઈ કામકાજ હોય તો કે આપણે વહેલી સાસ મૂકી દઈએ, એટલે મરખ કે ત્યારે સાસ મૂકી દેતા વહેલી સવારમાં, તો એ પ્રમાણે એનું મેળવણ નાખવું પડે એમાં. અચ્છા. કે ભાઈ વહેલું આ માનો કે 6 કલાક કે 7 કલાક કે 8 કલાક થશે તો મેળવાઈ જશે. એ પ્રમાણે એનું મેળવણ નાખી હાથથી એને જેમ આપણે વલોવતા હોય ને એમ વલોવીને એને દૂધને એક જ સાઈડ એને વલોવવું પડે. એ પછી માનો કે સવારમાં માનો કે 7 વાગે કે 8 વાગે માનો કે સાસ ઘણા બધા ગામમાં ત્યારે તો એવો રિવાજ હતો ને કે સાસ અમારે ત્યાં તો આજે પરિવાર છે કે અમારા કોલોનીમાં અમે સાસ કરીએ તો એ આખી કોલોનીને એમને આપી દઈએ એમ. હા બધાને. હા બધાને, બધા પરિવારથી લઈને આજુબાજુ બધા સગ્યા વાળા ને વાથી ને બધા ગાયની સાસ ખાઈને તો એ બધાના ગટાલાલ થઈ ગયા હતા. એની તો અસર જ અલગ છે. ગાયની સાસ. એ પછી અમે એ દાદા ઉપરની જે કહેતા ને એ પ્રમાણે અમારા જે દાદીમાં હતા ને એ એમ કહેતા કે હવે બેટા હું થાકી ગઈ છે, તું એ હવે ઘડીક વાર વલો. અચ્છા. હા. એ મેં ત્યારે ઉંમર તમારી કેવડી છે? મારી ઉંમર ત્યારે છે 14 વર્ષની. ઓહો. અને ત્યારથી તમે વલોવાનું? હા વલો. હા 14 વર્ષની ઉંમર હતી મારી ત્યારે. ઓહો. વલોવાનું પછી આપણામાં તો પાણી પણ બેન દીકરી તો ભરવા ના જાય. મેં કાવડે પાણી ખૂબ ભર્યું. ઓહો. કાવડ ગામ વાવેથી જે પાણી ભરવાનું હોય બેન દીકરી ના જાય એટલે આપણે જ કાવડ થી ભરવું પડતું. એ કાવડ ની પણ બધું છે રવાય ને ત્યારનું. એમ. હા. એટલે પછી મથવાનું. પછી એને મથવાનું. એટલે મથે એટલે માની લો કે જો શિયાળો છે ને તો એમાં ગરમ પાણી નાખવું પડે તો છૂટું પડે, તો એમાંથી છૂટું પડે. માનો કે તમે અડધો કલાક કે કલાક વલોવ્યા પછી પણ માનો કે માખણ છે એ છૂટું ના પડતું હોય દહીંમાંથી તો એમાં છે ને ગરમ પાણી નાખવું પડે. અને જે ઉનાળો છે ત્યારે ઠંડુ પાણી નાખવું પડે. અચ્છા. હા. એમાં જો ઠંડુ પાણી નાખો ને તમે તો ઓલું જે માનો કે માખણ છે ને એ એને ઓલું થઈ ગયું હોય, તળ જેવું થઈ ગયું હોય તો એ છે ને ઠંડુ પાણી નાખીએ એટલે પછી એકદમ છે ને એ ગરમ એને ઠંડુ મળે ને એટલે ઓલો ગરમી હોય ને એ નીકળી જાય એટલે એ પણ માખણ છે ને એકદમ કડક થઈ જાય. અત્યારે તો આ બધા ફ્રીજમાં રાખે નાખે છે એ વસ્તુ ના બરાબર. અત્યારે તો ઘણી રેસીપી એમાં તમે ઓલામાં જોતા હો ને વિડીયોમાં તો સીધું બરફ નાખો, સીધું ફેરવું અને ઓલું મશીન મૂકી દે તો મશીનમાં બની જાય. એમાં આમાં કેટલો ડિફરન્સ બાપુ? આમાં ને એમાં તો જમાન આસમાનનો ડિફરન્સ છે. ડિસ્ટન્સ એનું કારણ છે કે અત્યારે માણસને જે છે ને પૈસા કેમ કમાવા, હામા માણસનું આરોગ્યનું શું થાય છે કે શું નહીં એનાથી એને કોઈ મતલબ નથી. બહુ સાચી વાત છે. આજે આપને 500 રૂપિયાનું કે 5000 રૂપિયાનું નુકસાન થતું હોય અને મને 5 રૂપિયા મળતા હોય તો મને તમારી જે 5000 રૂપિયાની છે એ ચિંતા નથી. બહુ સાચી વાત છે બાપુ. મને ચિંતા મને જે 5 મળે છે એની છે. એટલે અત્યારે જે દોડ છે એ પૈસા જે કમાવાની જે દોડ છે ને એ હેતુથી જ અત્યારે માણસ માર્કેટની અંદર ધંધો કરવા આવે છે. આપણે એ રીતનું આમાં કોઈ વસ્તુ એવી નથી ઈચ્છતા. આપણે એમ કે આપણું આરોગ્ય સારું રહે એમ બીજાનું પણ આરોગ્ય સારું રહે એ હેતુથી આપણે આ લોકો સુધી વાત પહોંચે એવો પ્રયત્ન છે. આજે વાત થઈ આપણે કે ડુપ્લિકેટ ઘી અને ઓરિજિનલ ઘી, એની પરખ કઈ રીતે કરવી ખબર કેમ પડે? કારણ કે આપણે સામાન્ય લોકો એના બધા ટેસ્ટ ને એ બધું તો થાય જ છે, પણ ડુપ્લિકેટ ને ઓરિજિનલ એની ખબર કેમ પડે આપણને? જે ડુપ્લિકેટ ને ઓરિજિનલ અત્યારે તમને 200 રૂપિયા કિલો ઘી મળે અને 400 રૂપિયા મળે, 2 લાખ રૂપિયા સુધી મળે છે. તો માની લો કે જે ઓરિજિનલ ઘી છે એ ઘી તમે તમારા મનથી તમે હિસાબ કરો કે ગીર ગાયનું ઘી 5 ફેટનું હોય તો એ 35 લીટર હોય, 35 લીટર દૂધ હોય ત્યારે જઈને એમાંથી 1 કિલો ઘી બને. 35
5 ફેટનું 35 લીટર દૂધ, 35 લીટર દૂધ, ત્યારે પ્યોર બને તમારું ઘી. પ્યોર ઘી એને તમારું બરાબર. અને ખાલી તમે માની લો કે એને 50 રૂપિયા તમે ઘીનો દૂધનો ભાવ તો અત્યારે બહુ વધારે 100-150. હવે માની લો કે ઓરિજિનલ જે ગીર ગાયનું ઘી છે કે દૂધ છે એ તમને મળતું હોય તો પાનો કે 35 લીટર દૂધ હોય ત્યારે તમારું 1 કિલો ઘી બનતું હોય તો 100 રૂપિયા લેખો હોય તો 3500 રૂપિયા તો એ 3500 રૂપિયા તો તમારા ઘી દૂધના થઈ ગયા. પછી બધી પછી જે પ્રોસેસ છે એ માનો કે દહીં ને જમાવો ને એનું આ તે મહેનત ને આ તેને તમે કરો તો એ લાંબી પ્રોસેસ છે. અને તમે બાપુ જે રીતે અહીંયા આ પદ્ધતિથી કરો છો એ હજી દાદા બાપુ વખતથી જે પદ્ધતિ છે એ જ પદ્ધતિથી અને લિમિટેડ ના અમારે તો આ ગાયું બહુ વધી ગયા અને અમારે રાજદીપભાઈ ને ક્યાંક બહાર જવાનું હતું એટલે મેં કીધું ક્યાંય જવું નથી, બીજું કઈ ના કરતો કઈ નહીં. મેં કીધું આટલું તું આ જેટલું હાંસવ્યું ને તો આપણા ઘરનું હાલ છે અને ગ્રાહક બહુ સારા મળી ગયા છે એને સમજવા વાળા. એટલે એ ઘી તમારે ખાલી એટલો હિસાબ કરવાનો એનું, કારણ કે સુગંધ, સ્વાદ અને સ્વાસ્થ્ય માટે એ શું તમને મદદ કરે છે એ વસ્તુ તમે પોતે જ્યાં સુધી અનુભવ ના કરો ત્યાં સુધી નો અને માનો કે જ્યાં સુધી અત્યારે અમારે ઘણા અહીંયા છે એ દૂધ લઈને તો એ ઘાટું દૂધ આવતું હોય તો એને પચતું નથી અત્યારે. સાચી વાત છે, સાચું પચે નહીં. હા, ચોખ્ખું દૂધ છે એનું ખાધું જ ના હોય એટલે એને પચવામાં થોડીક તકલીફ. પણ આ છે ને 3500 રૂપિયા હોય ને ત્યારે 1 કિલો ઘી બનતું હોય નહીં તો તમારે ખુદે જે વિચારવાની એ વસ્તુ રહે કે માર્કેટમાં 400 રૂપિયા કે 500 રૂપિયા ઘી તમને આપે છે એમાં શું હોય. તો બાપુ એ ઘી આજે તમે ઉપાય કીધા, તમારી જાણકારી, તમારું નોલેજ છે એ પ્રમાણે કે આ મટી જાય 400 વાળું ભૂલથી નાકમાં નો પેટમાં નો નાખવું. ના એસેન્સ વાળું ને એ તો એના તો બધા અત્યારે સુગંધના ને બધાના એસેન્સ આવી ગયા છે એટલે એ તો તમે ઝેર જ છે. પણ છતાં પણ ઓરિજિનલ છે ને એ ઓરિજિનલ જ રહે. એમાં ગમે ત્યાં ચેક કરાવો તમે અથવા તો કોઈ જાણકાર માણસ હોય એને તમે આપો તો એ ખુદ એમ કહી દેશે કે ના આ સાચું છે કે ખોટું છે. એમાં બીજી કોઈ લાંબી પ્રોસેસ એ તો જે જાણકાર છે એ તો આમ ખાલી જોતા હોય તા કહી દેશે કે આ ઓરિજિનલ છે ને આ ડુપ્લિકેટ છે. અને બાપુ બાળકો માટે ખાસ, બાળકો અને વૃદ્ધો, હાવ યુવા વર્ગ જે મતલબ હાવ બાળક હજી કુમળું ફૂલ છે એના માટે એટલું જરૂરી ને વડીલો માટે એ લોકો કઈ કઈ જગ્યાનો ઉપયોગ કરે તો એનાથી એના બાળકને કે વડીલોને આનો સૌથી વધારે ફાયદો થઈ શકે. એમાં ખાસ કરીને બાળક તો જ્યારે માનો કે માના પેટમાં રહે, ગર્ભમાં રહે ત્યારથી એની જે પ્રોસેસ છે કે ભાઈ બાળક પેટમાં રહ્યું તો એના જે માં હોય એને માની લ્યો કે 12 વાગ્યા સુધી ચાંદીના વાસણમાં દહીં જમાવાનું અને એ દહીં તમે 9 મહિના એને ખવડાવો અને માનો કે એને જે જમવામાં છે શાક બનાવવું તો ઘીમાં, બધું ઘીમાં, તેલમાં નહીં. અને તમે એ જે બાળકનો જે કલર ને બાળકની જે તીવ્રતા અને બાળકનો જે મગજ મેમરી પાવરની તમે એ અખાતરો કરેલો છે એટલે હું આપને કહું છું. એટલે હું ઈ જ કહેવા જતો હતો બાપુ, તમે તો કેટલાય આસપાસના લોકોના સલાહ તમારી પાસે લેવા આવે લોકો, પણ એની મેમરી ને એનું જે છે ને ખાસ કરીને 12 વાગ્યા સુધી, 12 થી સૂર્ય નમે પછી દહીં નહીં આપવાનું. ઓકે. સાંજે ગાયનું દૂધ, એમાં માનો કે કેસર નાખી દો તમે, આપણે પલાસના આપણે આ જે ખાખરો છે ને એના જે કેસુડ આવે ને એ એક કેસુડું નાખી દો તમે, ખૂબ સારું, એ બહુ અતિ સારું. એ જે કેસુડાનો જે કલર છે ને એ કલરનો બાળક કલર લે. ઓહો. અને બાપુ મેં એ આપણે બેઠા હતા ને વાત કરતા હતા છે કે તમે અત્યારે જે આ ફાર્મિંગ કરો છો એની જે પદ્ધતિ છે ફાર્મિંગની એ પણ મતલબ ખેતીની પણ એ જ પદ્ધતિ જાળવી રાખી તમે અને એ જ પદ્ધતિથી કરો છો અને આયુર્વેદમાં તમારી વિશેષ રુચિ છે. એ પ્રકારના વૃક્ષો તમે અમુક વાવ્યા છે. હા, અહીંયા આયુર્વેદના વૃક્ષોમાં અતિ માનો કે આ તમે જે ઘીની વાત કરી ને એમાં આપણે અર્જુન ઝાડ આવે. જે અર્જુન ઝાડ છે એ
હાર્ડ માટે ખાસ કરીને, હમ અને જે માનો કે કફ પ્રકૃતિ હોય હમ કે પિત્ત પ્રકૃતિ હોય હમ કે વાયુ પ્રકૃતિ હોય, તો એના સાથે માનો કે તમે ઘી ભેળવી એનો પાવડર કરી એનું ઘી ભેળવી અને સવાર સાંજ 5 ગ્રામ આપણે અર્જુન છાલ હમ 5 ગ્રામ હમ અને 1 ચમચી મધ હમ અને 1 ચમચી ઘી હમ નાખીને તમે એનો 3 મહિના એનો ઓલો કરો. સેવન કરી હા, અને પછી તમે એન્જિયોગ્રાફી કરાવો એટલે ડૉક્ટર એમ કહે છે કે તમે શું કર્યું છે. એમ ઓહો, મતલબ આ આપણી પાસે જ છે, આપણા વારસામાં જ છે, પણ એ વિસરાઈ ગયું ક્યાંક આ બધી વસ્તુ. વિસરાઈ ગયું એટલે કોઈ દેવાવાળું જ હતું નહીં. હમ આજે માનો કે પરંપરા છે તો માનો કે દાદાઓ પીરશું હમ તો અહીંયા મારા ફાધર ને પછી હું, હમ હવે માનો કે રાજદીપભાઈ આવે, રાજદીપભાઈ જો કેસઅપ કરશે તો વળણ થાય. હા, અને અમે તો એવું નથી કે આપણા એટલા પૂરતી જ રાખવું છે કે આપણા પૂરતી રાખવું છે, બધાય ગમે એ આવે એની સાથે આપણે એક માણસ છે એમ નહીં, પણ હું જ્યાંથી આવ્યો છે ત્યાંથી જ આવ્યો છે ને એનામાં જે છે એ જ મારામાં છે. સાચું. તો જ એમ કે એને આપણે ઓળખી શકીએ. બાકી એમ કે વાથી આવ્યા પછી અહીંયા બધા થપ્પા માર્યા છે, ત્યાંથી તો કોઈ લખાવીને આવ્યું નથી. વાહ બાપુ. અને એ વાત કરી હું ને, અમે આની પહેલા પણ જ્યારે હું ને રાજદીપભાઈની અમારે વાત થઈ બધી, એમણે એ જ કીધું કે અમારું આ લોકેશન છે, અમે જે પદ્ધતિથી બનાવીએ છીએ ને બધું કરીએ છીએ એ જોવા આવો, કંઈક પ્રેરણા લઈને જાઓ તમે, અને અમારા દરવાજા ખુલ્લા જ હોય છે, ગમે ત્યારે આવવાની છૂટ, કોઈ સિક્રેટ રેસીપી કાંઈ વસ્તુ છે નહીં. ના ના ના, આ તો માનો કે મારાથી મેં માનો કે કાંઈ બંધ કરી દીધું તો હું લેતો ગયો તો હું ત્યાં કોને આપવાનો છું. વાહ, બરાબર. અહીંયા કોઈ પણ હોય માણસ, આજે માનો કે માણસ માત્ર એને જે આપણી પાસે છે એ જોઈને આપશું તો આપણું જે પરંપરા છે એ જળવાઈ વધશે, આગળ વધશે, અને એ બીજા 5 જણાને કહેશે. તો કોઈને કહેવત છે ને કે આંગળી સિંધાનું પૂન છે. વાહ. આપણે ધ્યાન એ રાખવું પડે કે એક આમ રહી છે અને બાકીની આપણી બાજુ રહી છે, એટલે આપણે ખોટું નથી કરતા એ એક પેલા વિચાર આવવો જોઈએ. બહુ સાચી વાત છે બાપુ. ઘીની તમે પદ્ધતિ જે વૈદિક પદ્ધતિથી હાલ્યું આવે છે એ રીતે તમે આખી વાત કરી, તેમાં આપણી ગાય માતાનો સૌથી મહત્વનો રોલ એનો છે, તો એના વિશે વાત કરો. ગીર ગાય, ઓરિજિનલ ગીર ગાય, અને એનું કેવું ચરે છે, કેવું જમે છે. ના, બહુ સરસ વાત આપે કરી. ખરેખર મૂળ વસ્તુની તમે વાત કરી કે ખરેખર જે ખાય છે, એક કહેવત છે આપણી કે અન્ન એવો ઓટકાર. હા, જેવું અન્ન ખાય એવો ઓટકાર. સેમ આપણે પશુ કહે છે ઘણા, પણ ગાય છે એ ખરેખર પશુ નથી, એ ગાય માતા છે. આપણે નથી સ્વીકારતા, આપણા ઋષિમુનિએ સ્વીકારેલી વસ્તુ છે કે એના માટે થઈને શું થયું હતું ગાયું માટે થઈને, કે એમ કે ગાય સોરાઈ ગઈ હતી અને પછી એના માટે થઈને ઘણું બધું એમ કે ઓલું કરવું પડતું. તો ગાય છે એ એક માતા છે, ધરતી છે એક માતા છે. એને તમે માનો કે ધરતી છે એમાં તમે શેરડીનો છોડ વાવો અને મરચીનો છોડ વાવો તો મરચું છે એ મીઠું નહીં થાય, શેરડી છે એ મીઠી જ થશે. ધાવણ તો માનું જ છે. ફેર એટલો પડે કે આ જે પેસ્ટિસાઇડ અને ખાતરો, આ વિલાયતી જે ખાતરો આવ્યા અને જે પેસ્ટિસાઇડ, આ જે દવાઓ આવી ને, એને માણસને, માલને, પશુ પક્ષી, વૃક્ષ વનસ્પતિને એટલા બધા નબળા પડ્યા છે કે આપ કલ્પના નહીં કરો. અમે પણ એમાં જ હતા. આ કઈ જાગૃતિ આવી એને 5 જ વર્ષ થયા છે, એને જાજા વર્ષ નથી થયા. 5 વર્ષ પહેલા મારે ગાયોની અંદર ધીણો ન થાવી, ઉઠલા મારે રાખે, પછી એરાયું નીકળવું, આ બધા પ્રશ્નો જે આવવા માંડ્યા હતા. અને ગાય પછી એમને તમારે હાંચવવાની, તમે કોઈને આપી ના ગો, બોલો થાય. એટલે બેઠા બેઠા અહીંયા ને વાડીએ રહેતો ને, એટલે એક વિચાર આવ્યો કે આ થવાનું કારણ શું. તો મારા 2-3 મિત્ર પણ છે કે એ ઓર્ગેનાઇઝનું જે કરતા હતા એને
અહીંયા ગોહાભાઈ કરીને સરપંચ હતા રાયડીના, એ છે, મધુભાઈ પટેલ કરીને છે. એ બધા અમે બેઠા ને એટલે ચર્ચા થઈ કે આનું કારણ શું. એટલે કારણ જે પેસ્ટિસાઇડ અને આ ખાતરો, વિલાતી ખાતર જે આવે છે એના હિસાબે જમીન આટલી બધી ખરાબ થઈ ગઈ છે, એટલી બધી ખરાબ થઈ ગઈ છે. અને એમાં જે પાકે છે એ આપણે ખાઈએ છીએ, ગાયોને ખવડાવીએ છીએ, માલઢોરને ખવડાવીએ છીએ. એટલે આપણે એવો વિચાર આવ્યો કે જે દાદા બાપુની જે વાત કરતા ને, જે હાંચવતા ને, એમ કહેતા કે ભાઈ ખાતર એમાં નથી નાખવાનું, એવું હોય તો દેશી ખાતર નાખો તમે, ગૌખર નાખો તમે, ગાયની છાશ નાખો, આ બધું કહેતા ત્યારે. એ બધું મગજમાં આવવાથી આપણે એવી વસ્તુ ફીલ થઈ કે હવે પછી આપણે જે ગાયોને જે ખવડાવીએ છીએ ને એ વસ્તુ ઉપર પહેલા વહેલો આપણે ભાર દીધો કે આપણે ત્યાં થતું હોય તો આપણે ખવડાવતા હોય, બહારથી લઈ આવીએ એ સારું છે કે ખરાબ છે એ કેમ આપણે ખબર પડે. આપણે માનો કે સારું લીધું, મગફળીનું માંડવ્યું લીધું તો એ કેવું છે, આપણે ઘઉં ક્યાંકથી લીધા, બાટાનો સારો ક્યાંયથી લીધો, કે રસકો લીધો, કે જુવાર લીધી, કે મકાઈ લીધી, તો એ તો બહારથી આવે બધું. તો એમાં તો મૂળભૂત અમે 5 વર્ષ પહેલા શું કર્યું કે અમે પહેલા છે ને ખાતર બંધ કર્યું, બિલકુલ બંધ. હા, ડીએપી, યુરિયા, એમોનિયા, કોઈ પણ જાતનું ખાતર નાખવાનું અમે બંધ. નેચરલ પંચગવ્ય અને જે ગૌમૂત્ર ને પ્રયોગ એ ધીરે ધીરે. એટલે અમારે ખેતીમાં થોડુંક થવામાં આપણે જે માનો કે ઉત્પાદન ઓછું ઘણું બધું થયું. એ અમારે સહન કરવું પડ્યું 3 વર્ષ. એ 3 વર્ષ અમે સહન કરવાનું થયું. એટલે પછી ગાયો માટે માનો કે અમે ઘાસ વાઈએ, કે જીંજુ વાઈએ, કે ગદપ વાઈએ, કે ગમે વાઈએ, તો એમાં નક્કી કરી લીધું કે ભલે એ અડધો પાક જ થાય, પણ અમે એમ કે દેશી ખાતર અને આ પંચગવ્યો અને ગાયનું સાણ છે, ગાયના ગૌખર છે, અળસિયાનું ખાતર બનાવીએ છીએ. આ બધું બનાવવાનું અમે જેમ જેમ શરૂ કર્યું ને એમ અમે ગાયોને માનો કે જે ભૂસો ને કપાસિયા ને ખોળ નહીં દેતા હતા એ અમે બંધ કરી દીધું. હવે એ માનો કે એ કપાસિયા જે કપાસિયાનો ખોળ નહીં આવે છે, હવે એ 17 થી 18 વખત જે કપાસ વાવે ને એ 17 થી 18 વખત દવા છાંટે ત્યારે એ કપાસ પાકે. એમાં એ 50% કપાસ લે અને 50% જમીનમાં જાય. એટલે એ પાણી વેટે અથવા તેના મૂળે વેટે પણ એ જ આવવાનું છે. એટલે અમે ધીરે ધીરે જે બંધ કર્યું એટલે 3જે વર્ષેથી અમને એનું છે ને પરિણામ મળવા માંડ્યું. પરિણામ મળવા માંડ્યું કે ગાય ધીણો થવામાં ના તકલીફ પડે, એના જે આખી રૂવાટી ને આખી એની જે શકલ છે એ ગાયની ફરી ગઈ. એટલે આપણે એમ થયું કે ના, આ વસ્તુ કરવા જેવી નથી. એ અમારે એના 5 થી લગભગ 6ઠું વર્ષ બેસી જશે. એ પછી અમે જે પેસ્ટિસાઇડ વાળું બહારથી લેવાનું એ અમે બંધ કરી દીધું, ખોળ બંધ કરી દીધો, આ જે પોપટા કપાસિયા હતા એ બંધ કરી દીધા, ભૂસો બંધ કરી દીધો, બધું અમે ખોળ બહારથી ટોટલ. અત્યારે અમારી ગાયને તમે ખોળ લઈ અને આમ આપો ને તો અમારી ગાય સૂંઘે પણ નહીં. ઓહો, એવું અસલ ને હવે ચોખ્ખું અહીંયા જ ચરે ખુલ્લામાં જ. માનો કે સવારમાં માનો કે સરવા ઘણી વખત માનો કે વેલા મરકે પણ વહેલી છોડે, પણ અમારે થોડી કઈ જનાવરની ભેતી રહે એટલે 2 જણાને રહેવું પડે. નકર એનો પૂરો છોડવામાં આવતો કે સવારમાં 4 વાગે 3 વાગે ગાયું કે ભેંસું હોય તેને સારવા વયા જતા અને દી ઉગે તા ઘરે પાછી આવતી રહેતી. એ જે બારોબાર જે સરે છે ને એનું જે દૂધ, એની જે પોતાના શરીરની જે નરવાઈ ને જે આરોગ્ય એનું, એ જે બારોબાર સરવાથી એને જે રહી ને મજબૂત, એ બાંધે ના રહી. એટલે અમે ધીરે ધીરે કરતા જે આ પેસ્ટિસાઇડ અને આ જે ખાતરવાળું ને એ બધું અમે માનો કે અત્યારે ગજરાસ ઘાસ છે, ઝીંઝુઓ છે, ગદપ છે, તો અમે એમાં બીજું કોઈ ખાતર કે દેશી અળસિયાનું ખાતર, એરડીનો ખોળ, લીમડાનો ખોળ, અળસિયાનું ખાતર અને દેશી ખાતર. અને માનો કે એમાં કોઈ પણ રોગ આવ્યો છે, માનો કે સુસ્યા પ્રકારની જીવાત આવી છે કે એડ આવી છે, તો અમે ગાયોનું ગૌખર જે ઝીલી લઈએ એ અને અમારી જે ગાયોની છાશ છે ને એનો આંબામાં પણ અમે ઈ છંટકાવ કરીએ છીએ, નારિયેળીમાં પણ ઈ છંટકાવ કરીએ છીએ, ઘઉંમાં પણ ઈ છંટકાવ કરીએ છીએ. ઘઉંની અને માનો કે અત્યારે અમે તુવેર કરી છે, તો તુવેરની અંદર અમે છે ને એવું કરીએ છીએ કે 2 વખત ગોળ દવા વગરનો
500 એ માનો કે 14-15 લીટરનો પંપ હોય તો 500 ગ્રામ દૂધ ગાયનું કાચું દૂધ હમ ઓલું કરેલું નહીં, ગરમ કરેલું ગરમ એવું કરેલું કંઈ નહીં, અને 250 ગ્રામ ગોળ હમ એ એક પંપમાં નાખીને માનો કે અત્યારે ફ્લાવરિંગ આવ્યું છે આપણે આ આપણે તુવેરનું, હમ તો એમાં એક છંટકાવ થઈ ગયો છે. જો અત્યારે તમારે છે ને હવે બીજો છંટકાવ કરશું ને એટલે લીલા પાન છે ની નહીં દેખાય, આખી પીળી હળદર જેવી દેખાશે. ઓહો એટલે એમાં જે આ ઓર્ગેનિકમાં ગયા ને હમ એ પછીથી અમને જે ખેતીમાં અને ગાયુંમાં હમ. જે રિઝલ્ટ મળ્યું ને એને ખવડાવવાનું દવા અને ખાતર વગરનું જ, હમ બીજું નહીં કરો. અને આની પાછળનો બીજો કોઈ એવો ધ્યેય નથી હમ આપણે કે ભાઈ આમાંથી આપણે પૈસા કમાઈ લેવા કે ઓલા કરી લેવા. આપણું આરોગ્ય રહે સારું અને બાકીનું માનો કે જે વધે છે એ વેચે છે. ગ્રાહક એટલા થઈ ગયા છે, જર્મની છે, જાપાન છે, 4-5 જગ્યાએ તો આ છોકરાએ ઘી પણ મોકલેલું છે હમ અને ત્યાંથી પણ ઓર્ડર આવે છે, એવું નથી. પણ આપણે જે ખાઈએ છીએ એવું આપણે ખવડાવવાનો ધ્યેય છે, એના સિવાય એમ કે આમાંથી પૈસા કમાઈ લેવા છે કે આમાંથી કંઈ લઈ લેવું છે એવું નથી. એવું નહીં. થોડીક રાષ્ટ્રભાવના જે ધરતી ઉપર જન્મ થયો છે હમ તો આપણે બીજું કાંઈ ના કરી શકીએ, કોઈ માણસનું આરોગ્ય છે કે કોઈને પણ મદદરૂપ થઈ શકીએ હમ એ જ ભાવના, એના સિવાય એવી કઈ ભાવના નહીં. અહીંયા માણસોને અને છોકરાઓને પણ સ્ટ્રિક્ટ કીધેલું જે દિવસે એ કરવું હોય તે દિવસે તમારે મને નહીં પૂછવાનું. ઓહો કડક સૂચના. હા, કડક સૂચના. તમારે એમાં કઈ ભેળ છે કે કોઈ પણ વસ્તુ કરવાની મને ખબર પડશે તે દિવસે હું તમારી વાડીએ નહીં હોઉં. ઓહો હા. બાપુએ અલ્ટિમેટમ આપી દીધું કે આ વસ્તુ તો નહીં જ હાલે એમ. બાપુ ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાતચીત કરી. ગીર હેરિટેજ અહીંયા કઈ પદ્ધતિથી બધી વસ્તુ થાય છે, ખેતી, ગીર તમારું ગાયનું ઘી જે બને છે જી, એમાં પણ જૂનું ઘી હા. કે જે એ મેળવવું ખૂબ અઘરું હોય, હા. એને સાચવી રાખવું પડે હા, અને એના ઓર્ડર પણ એક વર્ષે ડિલિવર થતા હોય અમુક લોકોના. તો એના વિશે માહિતી આપી. આયુર્વેદ ઉપર ને આના ઉપર ઘણી ચર્ચાઓ કરવાની તમારી યાર મજા આવી, અને હજી ઘણા મિત્રોના પ્રશ્ન હશે તો ભવિષ્યમાં પાછા મળશું. ગમે ત્યારે આપ પધારો, અહીંયા આપના માટે આ દરવાજા ખુલ્લા છે. ગમે ત્યારે એની ટાઈમ તમે કહી શકો અને એની ટાઈમ તમે આવી શકો અહીંયા. વાત ગુજરાતી પર અમારી સાથે જોડાયા એના બદલ ખૂબ ખૂબ આભાર.